હવે મને આશા એ હતી કે હું જિંદગીમાં આવો ઉભો નહીં થઈ શકું, પણ એની બદલે મને તમે કમ્પ્લેટ કરી દીધું. તમે ભગવાન કહેવાય સાહેબ, તમારે જેવું થાય ને એવું. અને હું તો એમ જ કહું છું કે હવે હે ને ગમે તે દર્દીને થાય ને આ સાહેબની મુલાકાત જરૂર લે, પછી બીજું ડિસિઝન લે. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે અરવિંદભાઈ છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે એને પૂછીએ કે એને કેવી તકલીફ હતી ને અત્યારે હવે કેમ છે. અરવિંદભાઈ, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ થતી હતી? સાહેબ અમે લીંબડીથી આવી છીએ, સુરેન્દ્રનગર જિલ્લો લીંબડી. મને બહુ તકલીફ હતી. તકલીફમાં એવું કે હું ખુઈ જ રહેતો હતો, હાલી જ નતો એમ. હાલી એટલે 15-20 ડગલા હાલો તો એમ થાય કે નથી હાલવું, ખુઈ જવું. ક્યાંય દુખે, પગ એવા ફાટે ને એમ થાય કે હમણાં પડી જઈશું એવું થઈ જાય, એટલી તકલીફ હતી. હું જયારે અહીંયા આવ્યો ને ત્યારે મને એમ થઈ ગયું કે મને ભગવાન મળી ગયા. મેં લીંબડી, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ બધે દેખાડી લીધું, પણ બધા એમ કે ઓપરેશન જ કરવું પડશે. એટલે મેં કીધું, મારા ફાધર હતા જીવતા હતા, એ અપસેટ સુધી એ કે ઓપરેશન જ કરાવું બેટા. મેં કીધું તો સારું. પછી આનો વિડીયો જોતો તો વિડીયો તમારો આવ્યો. આવ્યો ને મેં કીધું હવે આ સાહેબની મુલાકાત કરવી પડશે. પછી અમે અહીંયા ત્યારે મને એટલી તકલીફ હતી ને કે હું હાલી નતો શકતો, 8-10 ડગલા હાલતો, એવી તકલીફ હતી. અને અત્યારે 7 થી 8 ખેરી આવ્યો, પણ આમ અત્યારે ઘોડ્યા અત્યારે હું મારી ઘેર જ છે. અત્યારે જૂનું મોટું કામ ચાલુ કરી દીધું, કામે કરું. હવે કઈ તકલીફ થતી નથી. હવે મને આશા એ હતી કે હું જિંદગીમાં આવો ઉભો નહીં થઈ શકું, પણ એની બદલે મને તમે કમ્પ્લેટ કરી દીધું. તમે ભગવાન કહેવાય સાહેબ, તમારે જેવું થાય ને એવું. અને હું તો એમ જ કહું છું કે હવે હે ને ગમે તે દર્દીને થાય ને આ સાહેબની મુલાકાત જરૂર લે, પછી બીજું ડિસિઝન લે. એકચ્યુઅલી તમને કેવું હતું કે ગાદી હોય ને L4 કમરમાં મણકામાંથી જે 5 મણકા હોય, L1, L2, L3, L4 ને L5, આમ હોય 33 મણકા અને 23 ગાદીઓ. પણ આપણે જે કમરમાં જે 5 હોય ને એમાંથી તમને L4, L5 ની S1 માં ગાદી ખૂબ દબાઈ ગઈ હતી. એની હિસાબે તમારા બે પગ છે ને આખા ખૂન પડી જાય એવું લાગે, ખાલી ચડી ગયા હતા, ખોટા પડી ગયા એવું થઈ ગયું. અને તમે 10 ડગલા હાલી નો અથવા તમારે આમ સહારો લેવો પડે. આવી રીતના. અને આપણે શું કર્યું કે ગાદીની અંદર વ્યવસ્થિત રીતે બેસાડી દીધી, કાયરોપ્રેક્ટિક થેરાપી તમને અત્યારે ઓકે થઈ ગયું. હા, અમે કમ્પ્લીટ થઈ ગયું. એમાં તો ના કહેવાય ને, ભગવાન કહેવાય સાહેબ. આ બધી ભગવાનની કૃપા. હા, કૃપા ભગવાન ની, પણ તમે કર્યું તારે થયું ને, નકર તો ના થાય. સારું થઈ ગયું, મહત્વનું છે. આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ? હા સાહેબ, હું તો એમ જ કહું કે પેલા હે ને સાહેબ ની મુલાકાત લેજો, અહીંયા આવી જજો એક ફેરી, પછી તમારા બીજા ડોક્ટર ને ડિસિઝન લેજો. સાહેબ એવા હે કે તમારી પાસે એવી કેપેસિટી નથી કે તમે નો લઈ શકો, તોય તમે આવજો જરૂર, એક ફેરી મુલાકાત કરો. સરસ, ખૂબ ખૂબ આભાર. ખૂબ સાહેબ, આભાર તમારો. શરીર હાવ લૂઝ પ્રભુ. થોડું ચલો. ચલો.